તો નોમત બિલકુલ લીધું નથી અને એ બિલકુલ બધી વાત વિચારી મેકી. પણ જ્યારે આવા સંતો જાગ્રત એની સમક્ષ આયા અને ત્યારે ખરેખર સંતો જીવ જાગ ભાગ્યા ઊંઘ તને કેમ આવે, તારે માથે વાગે નગારા તારા મોતના ઊંઘ તને કેમ આવે. તો ખરેખર મહાપુરુષોનું એવું મત છે કે ખરેખર મોહ નિદ્રાની કદાચ આજે 12 કલાકની રાત્રિ છે, એમાં તમે હુઈ જો તો કદાચ વહેલા પહોંચવા જે ઘર કામ કરી શકો બધું કરી શકો. પણ જ્યારે મનુષ્યનીમાં આયા પછી જ્યારે મોહ નિદ્રાના ઘેરમાં આ માણસ ફસાય છે ને એમાં ઊંઘે છે, તો એને આ જગતમાં સંત ટાળું કોઈ જગાડી શકે એમ નથી. કારણ કે એની વ્યાખ્યા છે જનેતા છે એને હુવાડે છે અને સંત એને જગાડે છે. એટલે જીવનમાં આપણને મનુષ્ય અવતાર મળ્યો છે, તો આ અવતારમાં બધાય સુખો મળતા હોય છે આપણને, અને એ સુખ એટલા બધા આનંદદાયક છે અને દુઃખદાયક છે. પણ એક જ સુખ એવું છે અને જેમાં મહાપુરુષે વાત કરી સુખ કયું ન જાય, સત્સંગનું જેનું આઠે અંગે શીતળતા થાય સુખ કયું ના જાય સત્સંગનું. કારણ કે સત્સંગનું સુખ જેવું બીજું કોઈ જીવનમાં સુખ નથી. અને જેણે જેણે સત્સંગનું સુખ લીધું જે કરે છે એ મારો ગુરુ મહારાજ કરે છે, અને એ ગુરુ મહારાજના જે આદેશથી જે કાર્ય જે કરે છે એ જીવનમાં કદી દુખી થતો પણ નથી. जब तक रहेगी जिंदगी फुर्सत नहीं मिलेगी काम से, ऐसा समय निकालो प्यार कर लो श्री राम से. तो सुंदर महापुरुषे बात કરી છે કે પરમાત્માનું ભજન કરવું એના માટે કોઈ ટાઈમ છે જ નહીં, એના માટે કોઈ ટાઈમ નથી. નિરોધ મહારાજે સુંદર વાત કરી છે કે હરતા ફરતા ધ્યાન ધણીનું ધરવું, નિરોધ કે નિષ્ઠાનું ફળ છે અધર્મથી ઓસરવું. આશ્રમથી ઓસરવું પ્રાણિયા ધર્મ ધસીને કરવું, એટલે એનો કોઈ ટાઈમ નથી. મહાપુરુષ તમારે હરતા ફરતા તમને કોઈ પણ ધંધો કરતા હોય કોઈ કાર્ય કરતા હોય તો પરમાત્માના ભજન માટે તમને કોઈ પણ અડચણ થતી નથી. કારણ કે તમારા શરીરથી કાર્ય કરવું છે, હાથથી કાર્ય કરવું છે, પગથી કાર્ય કરવું છે, કોઈ કાર્ય કાનથી કરવું છે, કોઈ કાર્ય મુખથી કરવું છે. પણ પરમાત્માનું ભજન એ સેમય એને અવરોધ રૂપી કોઈ થતું નથી. રામ નામ તું રાખ હૃદયમાં કાઢ કળપના કાજી, આજ અંતને મધમાં બોલે એ વસ્તુ છે સાચી. હવે તમારા સાચી વસ્તુ તરફ જવું હોય, સાચી વસ્તુ તરફ જવું હોય તો ખોટી વસ્તુનો સંગ છોડવો પડે. અને જો સુધી ખોટી વસ્તુ આપણા પાસે છે ત્યાં સુધી સાચી વસ્તુ આપણને પ્રાપ્ત થવાની નથી. તો હવે તમારા જેવાનો નિર્ણય કેને કરવાનો છે? સત્ય સાચી વસ્તુ વરવી અને ખોટી મૂકવી અને ખોટી રાખવી, તો જે સાચી તમારી પાસે રહેવાની નથી. એક ખાલી ભજનમાં આપણે 2.5 કલાક બેસવાનું હોય છે, ભજનમાં 2.5 કલાક બેસવાનો પરિશ્રમ છે આ શરીર માટે. તો ખરેખર તમે ભજનમાં 2.5 કલાક બેહો તો ભજન તમારામાં બેહે. કારણ કે ભજનમાં બેહવું હોય ને ભજન આપણામાં બેહારવું હોય તો 2.5 કલાક સ્થિર થઈને બેહવું પડે. હમણાં કોઈ શાખા ખોલી હોય અને એ શાખામાં તમને કીધું હોય કે ભાઈ ઓયથી ઉઠશો તમને કોઈ લાભ મળશે નહીં, તો તમે સતત તમારે ત્યાં પરિશ્રમ કરવો પડે. અત્યારે ખાતરની ઠેલીઓ મળી લાઈનમાં, અને એમાં 2 ઠેલીઓ ખાતરની લેવાની હોય, એમાં 5 કલાક લાઈનમાં ઊભું રહેવું પડે, ખાલી 2 ઠેલી ખાતરની. તો તમારે તો ખરેખર પરમાત્માનું ભજન વરવા તમે આવ્યા છો, અને પરમાત્માના ભજન વરવા આવ્યા હોય તો વિશેષ એનાથી વિશેષ બીજું કોઈ છે જ નહીં તમે માટે વરવા જેવું. આ તો વરવા આવ્યો છે વિવનનું વરીને જાય છે વર્ષીનું, વરવા આવ્યો છે લગ્નનું એટલે વિવોનું, અને વરીને શું જાય છે ભજનમાં. જો પણ કે કશું કોઈ મેળ મળ આજ તો પડ્યો જ નતો. શોભનશેખની આલી પણ શોભનશેખ કોઈ ભજનમાં ઠેકણું પડ્યું, પણ તારે શબ્દ લેવાની જરૂર છે. એના મહાપુરુષની વાણીના વચન શું કહેવા માંગે છે એ વચન લઈને જવાનું છે. એક વસ્તુ તમે કદાચ છે ને 12 મહિને કોઈના જમણવારમાં જાવ હોય મોટા, અને મોટા જમણવારમાં જ્યાં પછી તમે ઘણી બધી આઈટમો હોય છે,
પણ તમારું લક્ષ્ય શેના ઉપર હોય? જે આઈટમમાં થોડોક બગાડ છે હોય આઈટમ ઉપર. અને એ આઈટમમાં 12 મહિને શું 2 વર્ષથી તમે જો તો એ ધણીની યાદ હોય કે અમુકના તેઓ જમણવારમાં જ્યાં હતા એક આઈટમમાં થોડોક ફેર રહી ગયો હતો, તો રાત દિવસ આપણી ભજનમાં જશે અને એક એક મહાપુરુષોનો વચન છે એ લક્ષારથમાં લ્યો તો તમને એ શબ્દ છે ને કેટલો ગુણકારી રહે. એક ચોરને ખાલી કહેવામાં આવે કે ભાઈ બધી પ્રતિજ્ઞા તને એકે પ્રતિજ્ઞા હાલવી નથી, તો માટે કાર્ય તારું સદગુરુ શરણે જ્યાં પછી તારે શું કરવાનું છે? એટલે કે મારે કોઈ પ્રતિજ્ઞા રાશિ કહેવાનો મેળાવે એવો નથી, કેવલ હું એક સાચું બોલીશ. તો ગુરુ મહારાજે કીધું કે પ્રતિજ્ઞાની જરૂર નથી, તું સાચું બોલજે. રાજાના દરબારમાં એ પોતે જાય અને એ જાય એટલે દરવાજે પહેલો જતો રહેશે અને ત્યાં સિપાહીઓ ઊભા હોય ને, સિપાહીઓ એને એમ કે ભાઈ કોણ છે તું? કે હું ચોર છું. કે તું ચોર છે તું કયો જાય છે? કે રાજાના દરબારમાં ચોરી કરવા જઉં છું. પછી પેલે ભાઈ સિપાહી કીધું કે ચોર હોય તો આવું કે જ નહીં, કદી ચોર હોય આવું કે નહીં. એ અંદર જાય અને અંદર જઈને પટારો ખોલે ને પટારામાં હાથ એની કોડીઓ પડી હોય છે અને એ હાથમાંથી પાછી ગણી કેટલી લેશે? 3 ને 4 એમ જમા રાખે છે. એટલે બહાર નીકળે એટલે પેલા ભરધનની ઈચ્છા બગડે છે પાછી અંદર કે અમે ચોરી તો થાય જ છે, તો એમાં લાવો તાર આપણે અડધો ભાગ કહી દે પડો. એટલે પેલે 4 ચોર લઈ જાય, 3 લઈ જાય પ્રધાન. અને સવારમાં ઢંઢેરો પીટાય કે રજવાડામાં ચોરી થઈ, અને એ ચોરી થઈ અને ત્યારે બૂમાબૂમ ઉડે કે ભાઈ બધું નગરના લોકોને બધા ભેળા કરો. એટલે પેલો ચોરે ત્યો આવે છે. એટલે ભાઈ રાતે ચોરી કરવા કોણ આવ્યું હતું? એટલે પેલો ચોર કીધો કે હું આવ્યો હતો. તો તમે ચોરીમાં શું કર્યું? તો એને કીધું કે મેં 7 કોડી સોના મોર લીધી છે. તો કે કુલ કેટલી હતી? એમાં કે કુલ 7 હતી. અને 7માંથી કેટલી તમે 4 લીધી મેં અને 3 પડી રાખી હતી. તો કે અંદર બીજું કોઈ હતું નહીં. પ્રધાનને બોલવાવો. પ્રધાનને કીધું કે મેં તકનો લાભ મેં ઉઠાવ્યો છે. તકનો લાભ મેં ઉઠાવ્યો છે. જગતમાં તમે ભજનમાં જો તો 7 ભૂમિકાનો જ્ઞાન આવે છે, અને 7 ભૂમિકામાં તમને તકનો લાભ લેવા મળતો નથી. અને કઈ તકનો લાભ લઈ લેશે અને એ તકનો લાભ લે એ જીવનમાં પરિપૂર્ણ રહેશે. અને પેલો જે ગુમાવે છે લાભ એ જીવનમાં કશું પ્રાપ્ત કરી શકતો નથી. આ રાજાને તારે ઢંઢેરો પીટાઈને આ બધી પ્રજા ભેળી કરીને એમાં ચોરે આ બધું સાચી વાત કરી અને સાચી વાત કરી કે ભરધનના હાથથી તમે વિદાય. અને પેલા જે ચોર હતો એને ભરધન રાખવામાં આવે છે અને ભરધને એનો રાજપાટ અભાળ્યા પેલા ગુરુ મહારાજના શરણે ગયો પાછો કે ગુરુ મહારાજ બીજી બધી તો વાત સાચી છે, પણ તમે પ્રતિજ્ઞાનો મને કહેતા તમે પ્રતિજ્ઞા કશું લીધી નથી તમારી પાસે. એક જ ખાલી મને તમે છૂટી આલી તારે સાચું બોલવું. તો સાચું બોલવામાં આટલી મને કદાચ રાજગાદી મળે વહીવટ કરવામાં આખા રજવાડાની, તો ભજનમાં શું વસ્તુ ન મળે? તો મને હવે રાજગાદી મારે જોતી નથી. અને ગુરુ મહારાજ તમે મને પ્રતિજ્ઞા આપી અને જે વસ્તુ અસલ છે એ સમજાવો. અને તમને લગભગ 99.99% ઓમાં સમજાયેલી છે આ વસ્તુ, પણ આપણને ખરેખર વિશ્વાસ નથી. અને જેને ખરેખર વિશ્વાસ નર અને નારી પાનભાઈ જેને બ્રહ્માદિક લાગે એટલે વિશ્વાસ છે. અને ભક્તિ છે એ વિશ્વાસની છે, પણ વિશ્વાસ તમારો રાખવો પડશે, જરૂર છે. અને જેને વિશ્વાસ રાખશો એનો જીવનમાં બેડો પાર થયો છે. વાણી એક વાણી તમને કંઈક કહેવા માંગે છે. ઓય પાનભાઈ સુંદર વાત કરી કે છૂટે બાણ અમને મત મારો બાઈજી, છૂટે બાણ અમને મત મારો. અને સાથી અમારી કે ફાટું થાય છે. એ તેઓ ખરેખર અમને વાત કરવામાં આવે છે કે ખરેખર પાનભાઈ તમને આ બોણ વાજ્યો નથી. અને વાજે હોય તો દેહની દશા બદલે છે, અને જેનો ખરેખર તમે હાસ જેને બોણ વાજે હોય એ તમે આ કાયા નેણનો પલટો તો થાય જ છે, પણ જેને વાગે નથી એના શબ્દનો જે મહાપુરુષનો શબ્દ છે એના સુધી પહોંચતો પણ નથી.
એટલે જીવનમાં આપણાને સદગુરુ મળ્યા હોય તો સદગુરુ ઉપર બહુ વિશ્વાસ રાખવાની જરૂર છે. અને સદગુરુ ઉપર જેને વિશ્વાસ રાખ્યો છે એને વચન ઉપર કદી પાછો પડતો પણ નથી. ભૂતકાળમાં તમે જુઓ, રાજા હરિચંદ્ર, તમે એક ખાલી વચનના કારણે તરણે પોતે વેસાઈ ગયા હતી. અને આપણે તો ગુરુ કદાચ આપણા